નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં દ્વિતીય સત્ર લેખિત મૂલ્યાંકન કસોટી 2025 અંતર્ગત 23 એપ્રિલના રોજ ધોરણ 8માં જે સમાજનું પેપર છે, સામાજિક વિજ્ઞાનનું, એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય, પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને બીજા વિડીયો તમને ઝડપથી મળી શકે. પ્રશ્ન 1માં આપેલું છે, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. નંબર 1, બાળ લગ્ન એ સમાજનું સૌથી મોટું દૂષણ છે, સમજાવો. પ્રશ્ન 2, 1882માં હન્ટર કમિશન દ્વારા શિક્ષણમાં થયેલ સુધારાઓ જણાવો. અને ત્રીજો છે કે ભારતમાં શિક્ષણનો અભાવ એ ભારતની ગુલામીનું મુખ્ય કારણ છે. તો 19મી સદીમાં શિક્ષણ સુધારકોના પ્રયત્નો વર્ણવો. વિદ્યાર્થી મિત્રો, 3માંથી કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. ચાલો આપણે પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો કે બાળ લગ્ન એ સમાજનું સૌથી મોટું દૂષણ છે. તો જવાબમાં લખી શકાય કે બાળ લગ્ન એટલે એવું લગ્ન જ્યાં છોકરા અને છોકરીએ હજુ પુખ્ત વય પામ્યા વગર લગ્ન કરી દેવામાં આવે છે. આ પ્રથા વર્ષો જૂની હોવા છતાં આજના યુગમાં પણ કેટલાક વિસ્તારોમાં ચાલુ છે. આ એક ગંભીર સામાજિક સમસ્યા છે અને આપણા સમાજના વિકાસમાં અવરોધરૂપ બને છે. સૌથી પ્રથમ બાળ લગ્ન બાળકના શારીરિક અને માનસિક વિકાસના હાનિકારક સાબિત થાય છે. બાળપણ એ શિક્ષણ અને રમતમાં પસાર થવાનો સમય હોય, પરંતુ લગ્ન પછી બાળકને ઘરની જવાબદારીમાં જવું પડે છે, જેની પાછળ તેમના ભવિષ્ય અને સપનાને ત્યજી દેવા પડે છે. બાળ લગ્ન ઘણી વખત છોકરીઓ માટે આરોગ્ય સંબંધી જોખમ ઊભું કરે છે. ટૂંકી ઉંમરે માતૃત્વ તેમની તંદુરસ્તી માટે ઘાતક બની શકે. એ સિવાય માતા અને બાળકના બંનેના જીવન માટે પણ ખતરો ઊભો થાય છે. તેથી બાળ લગ્ન એ સમાજનું સૌથી મોટું દૂષણ છે. બીજો પ્રશ્ન હતો કે 1882માં હન્ટર કમિશન દ્વારા શિક્ષણમાં થયેલ સુધારાઓ જણાવો. તો હન્ટર કમિશન દ્વારા કરવામાં આવેલ મુખ્ય સુધારાઓ હતો કે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવું જોઈએ. તેમનું મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતાને આધારભૂત શિક્ષણ આપવાનો હોવો જોઈએ. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ જેમ કે મ્યુનિસિપાલિટીઓ અને જિલ્લા પંચાયતને પ્રાથમિક શિક્ષણ માટે જવાબદારી સોંપવી. સરકારી તરફથી અંગ્રેજી અને ઉચ્ચ શિક્ષણને બદલે માધ્યમિક અને સ્થાનિક ભાષામાં શિક્ષણમાં વધુ ધ્યાન આપવું. ખાનગી ક્ષેત્ર દ્વારા ચલાવવામાં આવતા શાળાઓને વધુ સહાયતા આપવી. મહિલા શિક્ષણને પ્રોત્સાહન આપવું. સ્ત્રીઓ માટે વિશેષ શૈક્ષણિક સંસ્થાઓની જરૂરિયાત માનવામાં આવી. શાળાઓમાં ધર્મનું શિક્ષણ ન આપવું. શાળાઓ ધર્મનિરપેક્ષ હોવી જોઈએ, જેથી દરેક સમાજ અને ધર્મના વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરી શકે. શિક્ષકોને તાલીમ આપવી અને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ આપી શકે. તો આ રીતે જવાબ લખવાનો છે. આગળના પ્રશ્નમાં પ્રશ્ન નંબર 2માં આપેલું છે, નીચે આપેલ જોડકાઓ યોગ્ય રીતે વિકલ્પ સાથે જોડો. નંબર 1, વુડનો ખરીતો, એને મેગ્ના કાર્ટા કહેવાય છે. શ્રીરામપુર કે જ્યાં સ્ત્રી શિક્ષણની શરૂઆત થઈ હતી. મહારાજા સયાજીરાવ ગાયકવાડ, જેને વડોદરામાં મફત ફરજિયાત શિક્ષણની શરૂઆત કરી હતી. અને નર્મદ, જેને વિધવા વિવાહ સામે ઝુંબેશ ચલાવી હતી અને એક વિધવા સ્ત્રી સાથે તેને લગ્ન કર્યા હતા. તો આ રીતે જોડકા જોડવાના છે. પ્રશ્ન નંબર 3માં આપેલું છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો, કોઈ પણ 3. મહિલા ક્રાંતિકારી દુર્ગા ભાભીની ક્રાંતિકારી પ્રવૃત્તિ જણાવો. ગાંધીજીએ સરકાર દ્વારા અપાયેલો કેસરી હિંદનો ઇલકાબ ત્યજી દીધો, શા માટે? મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદે કઈ પ્રતિજ્ઞા લીધી હતી? ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ડુંગરી ચોરનું બિરુદ શા માટે આપ્યું? તો વિદ્યાર્થી મિત્રો, આના જવાબ છે અહીંયા આપવામાં આવેલા છે, ત્યાંથી આપણે સોલ્યુશન કરી લઈએ. વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પહેલું છે, મહિલા ક્રાંતિકારી દુર્ગા ભાભી ક્રાંતિકારી પ્રવૃત્તિ જણાવો. તો દુર્ગા ભાભી ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ હતા. મહિલાઓને ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય બનાવવી, પોસ્ટરો ચોંટાડવા, પત્રિકાઓ વેચવી, અદાલતોના કેસ માટે નાણાં ભેગા કરવા, બંદૂકો ચલાવવી વગેરે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ તેમણે કરી હતી. એના પછીનો આપેલો છે બીજો પ્રશ્ન
ગાંધીજીએ સરકાર દ્વારા અપાયેલા કેસરે હિંદનો ઇલકાબ ત્યજી દીધો શા માટે? તો જલિયાવાલા બાગ હત્યાકાંડમાં થયેલા ગોળીબારમાં આશરે 1000 જેટલા નિર્દોષ વ્યક્તિઓ મૃત્યુ પામી અને અનેક લોકો ઘાયલ થયા. તો નિર્દોષ માણસો પર થયેલા અનામુસી અત્યાચારથી વ્યથિત થયેલા ગાંધીજીએ અંગ્રેજ સરકારે આપેલો કેસરે હિંદનો ઇલકાબ ત્યજી દીધો. ત્રીજો પ્રશ્ન છે, મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદે કઈ પ્રતિજ્ઞા લીધી હતી? તો મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદે પ્રતિજ્ઞા લીધી હતી કે હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં. એના પછીનો પ્રશ્ન નંબર 4માં આપેલું છે, ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ શા માટે આપ્યું? તો ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું કારણ કે ગાંધીજીની સલાહથી મોહનલાલ પંડ્યા તેમના સાથીદારો અંગ્રેજ સરકારે જપ્ત કરેલી ખેતરમાં તૈયાર થયેલો ડુંગળીનો પાક કાપી લાવ્યા હતા, તેથી તેને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું. તો આ રીતે જવાબ લખવાના છે. આગળના પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન નંબર 3 ખાલી જગ્યાઓ આપેલી છે. એમાં પહેલી ખાલી જગ્યા છે, વિનાયક સાવરકરે ઈસવીસન 1900 ખાલી જગ્યા નામની ક્રાંતિકારી સંસ્થા સ્થાપી. તો જવાબ આવશે મિત્ર મેલા. નંબર 2, હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનમાં ખાલી જગ્યા પ્રતિનિધિઓની હાજરી આપી. તો જવાબ આવશે 72. માનગઢ ડુંગર ખાલી જગ્યા રાજ્યની સરહદ પર આવેલ છે. તો જવાબ આવશે ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર. 15મી ઓગસ્ટે દિલ્હીના ખાલી જગ્યા પરથી ત્રિરંગો ફરકાવવામાં આવે છે. તો લાલ કિલ્લા પરથી. પ્રશ્ન નંબર 4માં આપણને આપેલું છે, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. કર્ણાટકની કઈ ગુફામાંથી ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂના પ્રાપ્ત થયા છે? તો જવાબ આવશે કર્ણાટકની બાદામીની ગુફામાંથી ચિત્રો પ્રાપ્ત થયા છે. કલાશાસ્ત્રીઓએ કલાને કયા 2 ભાગમાં વહેંચી છે? તો કલાશાસ્ત્રીઓને કલાઓને 2 ભાગમાં વહેંચી છે. પહેલું છે દ્રશ્ય કલા અને બીજું છે નિદર્શન કલા અથવા પ્રદર્શિત કલા. ત્રીજું, ચિત્રકલા ક્ષેત્રે ટોચના ચિત્રકાર રાજા રવિ વર્માનું કયું ચિત્ર વિખ્યાત છે? તો દેવી સરસ્વતીનું ચિત્ર વિખ્યાત છે. કાંગડા શૈલીના મહાન ચિત્રકાર કોણ હતા? તો મોલારામજી કાંગડા શૈલીના મહાન ચિત્રકાર હતા. તો આ રીતે જવાબ લખવાના છે. એના પછીના પ્રશ્નમાં આગળ આપણને આપેલું છે પ્રશ્ન નંબર 4 બ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. નંબર 1, કલાગુરુ રવિશંકર રાવલ બોમ્બે આર્ટ સોસાયટીના પ્રદર્શનમાં ચિત્ર રજૂ કરનાર પ્રથમ ગુજરાતી કલાકાર હતા. તો જવાબ આવશે સાચું. પાલ શૈલીને ગુજરાત શૈલી તરીકે ઓળખવામાં આવે છે. ખોટું. જૈન શૈલીને ગુજરાત શૈલી તરીકે ઓળખવામાં આવે છે. રવિન્દ્રનાથ ટાગોરને ગીતાંજલિ મહાકાવ્ય માટે નોબેલ પારિતોષિકથી સન્માન કરવામાં આવ્યા હતા. તો સાચું. ચિત્રકલાના પ્રસાર માટે બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના રાજા રવિ વર્માએ કરી. તો ખોટું. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5માં આપણને ટૂંકમાં ઉત્તર આપેલા છે. પહેલું, આરજી હકુમતની સ્થાપના શા માટે કરવામાં આવી હતી? તો આરજી હકુમતની સ્થાપના ભારતને આઝાદી મળ્યા પછી જૂનાગઢ રાજ્યને ભારત સંઘ સાથે જોડવા માટે કરવામાં આવી હતી. સ્વતંત્ર ભારતની સૌથી મોટી તત્કાલીન સમસ્યા કઈ હતી? તો 70 લાખ લોકોને ભારતીય શરણાર્થી આવ્યા હતા. તેમના વસવાટ અને તેમને ખોરાક અને રહેઠાણની સુવિધા આપવી તત્કાલીન સમસ્યા હતી. ભારત પ્રજાસત્તાક બન્યા બાદ કયા પ્રદેશો પોર્ટુગીઝોના હસ્તક હતા? તો દીવ, દમણ, ગોવા, દાદરા નગર હવેલી. કયા 7 રાજ્યોને 7 સિસ્ટર સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે? તો મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા, અસમ અને અરુણાચલ પ્રદેશ છે તેને ઓળખવામાં આવે છે. આયોજન પંચને વર્તમાન સમયમાં કયા નામથી ઓળખવામાં આવે છે? તો નીતિ આયોગના નામથી ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 6માં આપણને વર્ગીકરણ આપેલું છે, જેમાં લોખંડ પોલાદના ઉદ્યોગો, સુતરાઉ કાપડ અને ડેરી ઉદ્યોગ. તો અહીં એના શહેરોના નામ આપેલા છે. તો એમાંથી પીટર્સબર્ગ અને જમશેદપુર એ લોખંડ પોલાદ ઉદ્યોગમાં આવશે. ઓસાકા જાપાનમાં આવેલું અને ભારતનું અમદાવાદ એ સુતરાઉ કાપડના ઉદ્યોગમાં
આવશે। અને મહેસાણા અને આણંદમાં ડેરી આવેલી છે તો મહેસાણા અને આણંદ ડેરી ઉદ્યોગમાં આવશે। તો આ રીતે વર્ગીકરણ કરવાનું છે। પ્રશ્ન નંબર 7માં આપેલા છે નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો। વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્નનું સોલ્યુશન ભાગ નંબર 2માં કરશું। હવે જેટલા હેતુલક્ષી પ્રશ્ન છે એ આપણે અભ્યાસ કરી લઈએ જેથી કરીને વિડીયો ખૂબ જ મોટો ન બને। પ્રશ્ન 1 દાવાનળ માટે જવાબદાર માનવ પ્રવૃત્તિ ટૂંકનોંધ ભૂસ્ખલન આપત્તિઓ માનવ જીવન પર માઠી અસરો છોડી જાય છે સમજાવો। એના પછી પ્રશ્ન નંબર 7માં આપણને વિકલ્પ આપ્યા છે નીચેના પૈકી કયા જિલ્લામાં તીડ આક્રમણની ઘટના નોંધાઈ નથી તો જૂનાગઢમાં। નીચેના પૈકી કઈ જોડ બંધ બેસતી નથી કોવિડ-19 ચીન તો એ બંધ બેસતી છે। વિદ્યાર્થી મિત્રો કઈ જોડ બંધ બેસતી છે તો કોવિડ-19ની શરૂઆત ચીનમાંથી થઈ એટલે કોરોના વાયરસ એ બંધ બેસતું છે। ત્રીજો વિકલ્પ છે કે કયું વિધાન ખોટું નથી તો બી નંબર કે તીડ એ લીમડા સિવાયની લગભગ તમામ પ્રકારની વનસ્પતિ ખાય છે એ ખોટું નથી। ચોથું કયું રાજ્ય ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોમાં સમાવેશ થાય છે તો જવાબ આવશે એ પશ્ચિમ બંગાળ। નીચેના પૈકી કઈ આપત્તિની પૂર્વ આગાહી થઈ શકતી નથી તો જવાબ આવશે બી દાવાનળ। નંબર 6 તમારી આસપાસ આવેલી ફેક્ટરીમાં આગ લાગે તો નીચેના પૈકી કઈ આપત્તિ કહેવાય ફેક્ટરીમાં આગ લાગી ઔદ્યોગિક અકસ્માત કહેવાય। એના પછી પ્રશ્ન નંબર 8માં આપણને મુદ્દાસર આપેલા છે ટૂંકનોંધ પ્રથમદર્શીય નોંધ એટલે કે FIR તમારા માટે ન્યાયતંત્ર શા માટે હોવું જોઈએ અને વડી અદાલતના સત્તા અને કાર્યો એ પ્રશ્નનો અભ્યાસ તમે કરી જાજો। પ્રશ્ન નંબર 8માં આપેલું છે નીચેની આપેલી ખાલી જગ્યાઓ પૂરો। બંધારણ કલમ ખાલી જગ્યામાં મૂળભૂત હકોના રક્ષણ અંગેની જોગવાઈ છે તો 226। આપણા દેશમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા એમ બે પ્રકારના દાવા અંગે ન્યાય આપવામાં આવે છે તો દીવાની અને ફોજદારી। વડી અદાલતમાં વ્યવહાર ખાલી જગ્યા ભાષામાં થાય છે તો અંગ્રેજી। રાજ્ય માટે હાઈકોર્ટ નજીરી અદાલત છે તેમ સમગ્ર રાષ્ટ્ર માટે સર્વોચ્ચ અદાલત છે એ નજીરી અદાલત ગણાય છે। તો આ રીતે જવાબ લખવાના છે। પ્રશ્ન નંબર 9 અને પ્રશ્ન નંબર 10માં પણ આપણને ટૂંકમાં ઉત્તર અને યોગ્ય જવાબ લખો। વિદ્યાર્થી મિત્રો તો અહીં આપેલા પ્રશ્નનો અભ્યાસ કરી લેજો। જે પ્રશ્નો બાકી છે સોલ્યુશન આપણે આવતા ભાગમાં કરશું। વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આભાર, ધન્યવાદ।